ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પાઠ 15 અંશસ્ત્રોતમાં સુધારણા. હવે તમે જે લેક્ચર 2.15માં પાઠના લેક્ચર તમે ભણ્યા હતા એ લેક્ચર છે એમાં પશુપાલન 15.2 અહીંયાથી છે એ ભણ્યા હતા આપણે લેક્ચર 2. પરંતુ હવે આ વખતે આખો પાઠ ભણવાનો છે. તે બંને લેક્ચર છે એ જૂના ગયા વર્ષના હતા વિડીયો, એટલા માટે છે એ 15.2થી ચાલુ થયું હતું. હવે 15.2થી પશુપાલન હતું. હવે આપણે 15.1 1.1 1.2 એ બધું એટલે કે અંશસ્ત્રોતમાં સુધારણા અન્ન વિશે ભણવાનું છે. તો હવે આ પાઠના જે પાકી બુકમાં પ્રશ્નો લખવાના છે એ તો મેં તમને મોકલી જ દીધા છે. હવે આજે આપણે અંશસ્ત્રોતમાં સુધારણા વિશે અભ્યાસ કરશું. ચાલો, આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. આવશ્યકતા એટલે જરૂરિયાત. બધા જ સજીવો છે એ ખોરાક વગર રહી શકતા નથી. હવે ખોરાક એટલે કે આપણે ખોરાકની અંદર શું મળે? તો કે ખોરાકની અંદર આપણને એક તો પ્રોટીન મળે, કાર્બોદિત એટલે સ્ટાર્ચ થાય, સ્ટાર્ચ કાર્બોદિત બંને એક જ થાય, ચરબી મળે, વિટામિન મળે અને ખનિજ ક્ષાર મળે. આ બધું વસ્તુ આપણને જુદા જુદા ખોરાકમાંથી એટલે કે જુદા જુદા ખોરાકમાંથી, જેમ કે પ્રોટીન છે આપણને કઠોળમાંથી મળે, કાર્બોદિત છે એ આપણને બધા ધાન્ય પાકોમાંથી મળે, પછી ચરબી છે એ આપણને તેલીબિયા પાકમાંથી ચરબી મળે, ઘી, માખણ, ચીઝ વગેરેમાંથી. પછી વિટામિન અને ખનિજ ક્ષાર આપણને જુદા જુદા ફળો અને શાકભાજીમાંથી મળે. તો હવે આ બધી વસ્તુ જે છે એ આપણને જુદી જુદા ખોરાકમાંથી આપણને મળે છે. એટલે આપણે બધા જ પ્રકારના ખોરાક ખાવા જોઈએ. હવે એના પછી કે આ બધા જ તત્વોની આવશ્યકતા આપણા વિકાસ અને વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે થાય છે. હવે આ બધા જ તત્વોની જરૂરિયાત શું કામ હોય? તો કે આપણે વૃદ્ધિ થાય, આપણો વિકાસ થાય, આપણા સ્વાસ્થ્ય સારું રહે, એટલા માટે આપણે બધા જુદા જુદા ખોરાક લેવા જોઈએ. જેમ કે આપણે રતાંધણાપણાનો રોગ આવે, રતાંધણાપણાનો એટલે આંખને લગતા રોગો કેના લીધે થાય? તો કે આપણા શરીરમાં વિટામિન એ એની ઉણપ સર્જાય ત્યારે આપણને રતાંધણાપણાના રોગ થાય, એટલે કે આંખની દ્રષ્ટિની ખામી સર્જાય. તો વિટામિન એની ઉણપ શું કામ આવે? તો કે ગાજર આપણે ન ખાતા હોય, લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાતા હોય ત્યારે આપણને વિટામિન એની ખામી સર્જાય આપણા શરીરમાં. એવું રીતે વિટામિન બી છે એનાથી બેરી નામનો રોગ થાય, વિટામિન સીથી સ્કર્વી નામનો રોગ થાય. એટલે વિટામિન સીથી સ્કર્વી ન થાય, પરંતુ વિટામિન સીની ઉણપથી સ્કર્વી થાય. બરાબર? એવી રીતે આપણા શરીરમાં જુદા જુદા ખનિજ ક્ષાર અને વિટામિનની ઉણપથી જુદા જુદા રોગ થાય. જેમ કે ખનિજ ક્ષાર છે આયોડિન. તો આયોડિનની જો આપણા શરીરમાં ઉણપ સર્જાય તો આપણને ગોઈટર નામનો રોગ થાય. તો આયોડિન આપણને મળે ક્યાંથી? તો કે આયોડિન આપણને દરિયાઈ ખોરાકમાંથી મળે. તો દરિયાઈ ખોરાકમાં આપણે શું ખાય? તો કે દરિયાઈ ખોરાકમાં આપણે મુખ્યત્વે મીઠું ખાઈએ છીએ. તો મીઠું આપણે દરરોજ થોડું થોડું ખાઈએ તો આપણને આયોડિન એમાંથી મળતું રહીએ. અને આપણા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ જે ગળામાં આવેલી છે એ થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થઈ શકે છે. હવે વનસ્પતિ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. જેમ કે વનસ્પતિમાંથી આપણને બધા ધાન્ય પાકો મળે, કઠોળ મળે, શાકભાજી, ફળ વગેરે વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળે. જ્યારે પ્રાણીઓમાંથી આપણને દૂધ મળે, પછી દૂધમાંથી આપણે જુદી જુદી વસ્તુઓ બનાવીએ છીએ. બરાબર? પછી પ્રાણીઓ છે એમાંથી ઘણા લોકો પ્રાણીઓનું માંસ પણ ખાતા હોય તો એ માંસ મળે. પછી પ્રાણીઓ જેમ કે મરઘા પાલન કેન્દ્ર અકાવતા હોય એ લોકો એમાંથી ઈંડા અને માંસ બંનેનો ઉપયોગ કરતા હોય. એવી રીતે મોટાભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે. હવે પશુપાલનથી આપણને મોટાભાગના ખાદ્ય પદાર્થો મળે અને ખેતીવાડીમાંથી મળે. આપણે લગભગ સમાચાર પત્રમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અથવા તો પશુપાલનને વધારવાનો પ્રયાસ અત્યારે હાલના સમયમાં થઈ રહ્યો છે. કે ખેતીવાડીમાં કેવા કેવા પ્રકારના બીજનો આપણે ઉપયોગ કરી તો વધુ ને વધુ ઉત્પાદન આવે, રોગ ઓછો આવે. શા માટે તે જરૂરી છે? અને આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર કેમ નિર્વાહ કરતા નથી? તો હવે વર્તમાનમાં જેટલું ઉત્પાદન આપણી પાસે છે એના ઉપર આપણે શું કામ નિર્ભર નથી? વધુ ઉત્પાદનની અપેક્ષા શું કામ રાખીએ છીએ?
તો કે વધુ ઉત્પાદનની અપેક્ષા રાખવાનું માત્ર ને માત્ર એક જ કારણ કે આપણા દેશની વસ્તી દર વર્ષે વધી રહી છે. હવે વસ્તી દર વર્ષે વધી રહી છે એટલે અન્ન સામે વધારે જોઈશે. ખેતીલાયક જમીન છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. હવે ખેતીલાયક જમીન વધવાનું મુખ્ય કારણ શહેરીકરણ, એટલે કે મોટા મોટા શહેરનો વિકાસ થાય છે, જેના કારણે ખેતીલાયક જમીનમાં જ પ્લોટિંગ પડે, એમાં જ મકાન બને. બીજું કારણ એ ઉદ્યોગીકરણ. તો મોટા મોટા જે ઉદ્યોગો બને છે એ પણ મોટા ભાગની ખેતીલાયક જમીનની અંદર જ બને છે. જેમ કે ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી લગભગ 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે વસ્તી. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. હવે આપણે 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે વસ્તી છે આપણા દેશમાં, તો એના માટે 1 બિલિયનથી 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અનાજની જરૂર છે આપણને. તો 250 ટન અનાજની જરૂર છે આપણે 10 વર્ષે. તો આ વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી જ સંભવ બને છે. હવે આ અનાજનું ઉત્પાદન જો આપણે વધારવું હોય તો વધુમાં વધુ ખેતીલાયક જમીન ઉપર આપણે જો ખેતી કરશું તો આનો ઉકેલ આપણે લાવી શકીએ. પરંતુ દિવસે ને દિવસે મેં કીધું એમ ખેતીલાયક જમીન છે એ ઘટતી જાય છે. પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો ઉપર ખેતી તો થઈ રહી જ છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત છે નહીં. શું કામ? તો કે વધુમાં વધુ આપણે અત્યારે જેટલી જમીન છે ખેતીલાયક એનો આપણે ઉપયોગ તો કરતા જ રહીએ છીએ અથવા કરી જ છીએ, પણ હવે વધારાની જમીન છે એ આપણી પાસે અવેલેબલ નથી. તો હવે માત્ર ને માત્ર આપણી પાસે એવો જ વિકલ્પ રહીએ કે આપણે અન્નના ઉત્પાદનમાં વધારો કરીએ, ખોરાકના ઉત્પાદનમાં વધારો કરીએ. એટલે કે એવા હાઇબ્રિડ બિયારણ શોધીએ કે જેથી કરીને વધુને વધુ ઉત્પાદન વધારી શકાય. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવામાં આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. અત્યાર સુધી આપણે પાક ઉત્પાદન વધારવાના કેટલાક પ્રયત્ન કર્યા છે, એ સફળ રહ્યા છે. જેમ કે હરિયાળી ક્રાંતિના કારણે પાક ઉત્પાદનમાં વધારો થયો છે. શ્વેત ક્રાંતિના કારણે પશુપાલન વધુ કરી અને દૂધના ઉત્પાદનમાં આપણે વધારો કર્યો છે અને તેનું સારું આયોજન પણ કર્યું છે. આ તો તમને એવું એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે શ્વેત ક્રાંતિથી કેનું ઉત્પાદન વધ્યું, અથવા તો દૂધ એટલે કે દૂધની ક્રાંતિ, બરાબર, દૂધનું ઉત્પાદન વધ્યું. હરિયાળી ક્રાંતિથી અનાજનું ઉત્પાદન વધાર્યું. આ ક્રાંતિઓની પ્રક્રિયા આપણા કુદરત કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થાય છે. આના પરિણામ સ્વરૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો નુકસાન થવાની તકો પણ વધી ગઈ છે. આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા જોઈએ. પાક ઉત્પાદન વધારવા માટે જો પર્યાવરણને સંતુલન રાખવું જરૂરી છે કે વધુમાં વધુ ખાતર આપણે ન નાખવું જોઈએ, બરાબર, રાસાયણિક દવાનો ઓછો છંટકાવ કરવો જોઈએ, નકરે પર્યાવરણને નુકસાન થશે. કારણ કે જમીનની ફળદ્રુપતા ઘટી જશે. એ રસાયણોવાળો પાક છે એ બધા લોકો ખાશે તો બધા મનુષ્યને નુકસાન પહોંચશે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આવા જેવા રોગો આવશે. પર્યાવરણની જાળવણી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ પાક ઉત્પાદન સુધારણા. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે નુકસાન ન કરે તેવી પદ્ધતિઓને અપનાવવી ખૂબ જ જરૂરી છે. એટલે કે પશુપાલન અને ખેતીમાં પર્યાવરણને નુકસાન ન કરે એવી આપણે પદ્ધતિ અપનાવવી જોઈએ. પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખમરા એટલે કે ભૂખની સમસ્યાનું સમાધાન કરી શકાતું નથી. પાક ઉત્પાદન વધારી અને મોટા મોટા ગોડાઉનમાં અન્નનો સંગ્રહ કરી આપણે તો કુપોષણ અથવા તો ભૂખની સમસ્યાનું સમાધાન નથી કરી શકાતું. કારણ કે જ્યાં સુધી લોકોને અનાજ ખરીદવા માટેની ધનની આવશ્યકતા પણ હોય, પૈસા જરૂરી છે. હવે પૈસા ન હોય અને અન્ન ન ખરીદી શકે, ગોદામમાં અન્ન પડ્યું બગડી જાય, પરંતુ લોકો સુધી પૂરું ન મળી શકે, તો એને પાક ઉત્પાદન વધાર્યું કહેવાય નહીં. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. ખાદ્ય સુરક્ષા છે એ ઉત્પાદન અને એની જરૂરિયાત બંને ઉપર આધારિત છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેના જીવન નિર્વાહ માટે ખેતી ઉપર આધાર છે. એટલે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન.
કારણ કે મુખ્ય આપણા દેશમાં શું છે? ખેતી. 75% લોકો આપણા દેશના ખેતી ઉપર નિર્ભર કરે છે. 75% જેટલા લોકો છે એ ખેતી ઉપર નિર્ભર છે. બાકી 25% લોકો અન્ય વ્યવસાય કરી રહ્યા છે. એટલા માટે ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ. એટલે ખેતીમાં જો ઉત્પાદન સારું આવે તો જ લોકોની આવક વધે, તો જ આપણો દેશ છે આર્થિક રીતે સદ્ધર બને, આગળ આવે. જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ય કરવા માટે વૈજ્ઞાનિક રીતે એટલે કે વૈજ્ઞાનિક રીતે આયોજનબદ્ધ ખેતી કરવી જોઈએ અને એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી કરવી જોઈએ. આંતરપાક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરવામાં આવે કે ખેડૂત ખેતી તો કરતો જ હોય પણ એની ઘરે 4 થી 5 ગાય કે ભેંસ રાખે તો સાથે સાથે એને દૂધ ઉત્પાદનમાં પણ લાભ મળે અને ગાયના જે છાણ છે એની અંદરથી એને સેન્દ્રિય ખાતર પણ મળી રહે. મરઘા પાલન કેન્દ્ર સાથે અપનાવવું જોઈએ. મત્સ્ય ઉદ્યોગ, નાના મોટા તળાવની અંદર માછલીઓનું પ્રમાણ વધારવામાં આવે એટલે એને ખોરાક નાખવામાં આવે એટલે માછલીઓની સંખ્યા વધે. પછી દરરોજ અથવા તો અઠવાડિયે થોડી થોડી માછલીઓ બહાર કાઢી અને એ માછલીઓનું સંવર્ધન કરી અને પછી એની ખેતી પણ કરી શકાય. મધમાખી ઉછેર કેન્દ્ર, એની સાથે ખેતી વગેરે પ્રોત્સાહન આપવું જરૂરી છે. તો હવે આપણે પ્રશ્ન એ થાય કે આપણે પાક અને પશુપાલન ઉત્પાદનને વધારીશું કેવી રીતે વધારીએ? હવે પાક ઉત્પાદનમાં સુધારણા. પહેલાં તો ઉર્જાની જરૂરિયાત માટે આપણને અનાજ જરૂરી છે. આપણે બધાને ખબર છે કે આપણે કોઈ પણ કામ કરીએ તો આપણા શરીરની ઉર્જા વપરાઈ જાય અને એ ઉર્જા પૂરી કરવા માટે આપણે ખોરાક લેવો પડે અને એ ખોરાક આપણને અનાજમાંથી મળે. જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર વગેરેમાંથી આપણને કાર્બોદિત મળે છે. તો આવું પ્રશ્નમાં પૂછાઈ શકે કે કાર્બોદિત આપણને શેમાંથી મળે? ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ. જ્યારે આપણને અડદ, તુવેર, વટાણા, ચણા, મગ, મસૂરની દાળ વગેરેમાંથી આપણને પ્રોટીન મળે. શું મળે? પ્રોટીન. બધા જ કઠાળોમાંથી આપણને પ્રોટીન મળે છે. જ્યારે તેલીબિયા પાક જેવા કે તેલવાળા રાઈ, અળસી, એરંડા, તલ, મગફળી, સોયાબીન, બરાબર, દિવેલા વગેરેમાંથી, સૂર્યમુખી વગેરેમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય અને તેલમાંથી આપણને શું મળે છે? ચરબી મળે છે. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે. શાકભાજી, મસાલા જુદા જુદા આપણે ખાઈએ છીએ આપણી ઘરે, એમાંથી પછી ફળો વગેરેમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. મસાલાની અંદર આપણે રાઈ, જીરું, હળદર, બરાબર, હિંગ આ વગેરે આ મસાલા કહેવાય. મરચું, પછી લવિંગ, એલચી વગેરે વગેરે. કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ આપણને એમાંથી મળે છે. ઘાસચારાના પાક જેમાં કે બરસીમ, જવ એટલે ઓટ અથવા તો સુદાન ઘાસ વગેરે પશુપાલનના ઘાસચારા માટે એનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે એના પછી આવશે આપણે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી તેને ઉગાડવામાં આવે છે. આ પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે જે પાક છે એ નવેમ્બરથી હવે આપણે આવશે અહીંયા અનાજ, દાળ, ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? વિવિધ પાક માટે વિભિન્ન આબોહવાકીય પરિસ્થિતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તાપમાન, પ્રકાશ અવધિ વગેરેની જરૂરિયાત હોય છે. તો જુદા જુદા પાકોનો જુદી જુદી ઋતુમાં વાવવામાં આવે. જેમ કે મગફળી ચોમાસામાં વાવવામાં આવે, ઘઉં છે એ શિયાળામાં વાવવામાં આવે છે, બરાબર, જેનાથી તેની સીધી રીતે વૃદ્ધિ પામી શકે. કારણ કે એને એ વાતાવરણ અથવા તો એ આબોહવા છે એને અનુકૂળ હોય છે, જેનાથી તેઓની સીધી વૃદ્ધિ થાય છે, તેઓનું જીવનચક્ર પૂરું થાય છે. અને જો એને કમોસમી ઋતુમાં વાવવામાં આવે એટલે કે બીજી ઋતુમાં વાવવામાં આવે તો એની વ્યવસ્થિત સારી વૃદ્ધિ થઈ શકતી નથી અને આપણને જેટલું ઉત્પાદન જોતું હોય એટલું ઉત્પાદન નથી મળી શકતું. પ્રકાશ અવધિ એટલે કે સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યપ્રકાશના પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, કારણ કે તે હરિતદ્રવ્ય ધરાવે છે. કેટલાક એવા પણ પાક છે
કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ અને તેને આપણે ખરીફ પાક કહેવાય. તો MCQમાં 1-2 વાક્યમાં એવું પૂછાઈ શકે કે વર્ષા ઋતુમાં ઉગાડી શકાય એવા પાકોને કેવા પાકો કહેવાય? ખરીફ પાક. અને જે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે તેવા પાકોને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. જેથી ખેતી જૂનથી શરૂઆતથી ઓક્ટોબર મહિના સુધી કરવામાં આવે છે. જૂનથી ઓક્ટોબર મહિના સુધીની જે ખેતી કરવામાં આવે એને ખરીફ પાકની ઋતુ કહેવામાં આવે, ચોમાસાની ઋતુ. કેટલાક પાક છે એ શિયાળા ઋતુમાં ઉગાડવામાં આવે છે, જેને નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. આ પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે રવિ પાકની અંદર કોને કોને વાવવામાં આવે? ડાંગર, ચોખા, સોયાબીન, તુવેર દાળ, મકાઈ, કપાસ, મગ, અડદ વગેરેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરેને રવિ પાક કહેવાય. હવે ઘઉં, ચણા, વટાણા, રાઈ આ બધું શિયાળામાં વાવવામાં આવે. ડાંગર એટલે ચોખા, સોયાબીન, તુવેર, કપાસ, મગફળી, મગ, અડદ વગેરેને ચોમાસામાં વાવવામાં આવે એટલે એને ખરીફ પાક કહેવાય. ભારતમાં 1952થી 2010 સુધી ખેતીલાયક જમીનમાં 25% જેટલો વધારો થયો છે. 1952થી 2010 સુધી. હવેના સમયમાં ખેતીલાયક જમીન છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાયેલા પ્રણાલીઓની બાબતમાં વિચાર કરીએ તો આપણે તેઓને 3 ચરણોમાં વહેંચી શકાય. એક તો સૌથી પહેલાં ચરણમાં એટલે પહેલા તબક્કામાં બીજની પસંદગી કરવી જોઈએ. બીજ કેવા પ્રકારનું વાવવું જોઈએ એની પસંદગી કરવી જોઈએ. બીજા ચરણમાં આપણે પાકની યોગ્ય દેખરેખ રાખવી જોઈએ. પાકની યોગ્ય દેખરેખ આપણે ન રાખીએ તો પાકની માવજત આપણે યોગ્ય રીતે ન કરીએ તો પાક છે એની સારી રીતે વૃદ્ધિ ન થાય, વિકાસ ન થાય, પાક નબળો થઈ જાય, જેના કારણે ઉત્પાદન સારું મળતું નથી. ત્રીજા તબક્કામાં આપણે ખેતરમાં ઉગાડેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણીની ધ્યાન રાખવી પડે. સુરક્ષા એટલે ટાઈમે એને રાસાયણિક દવા અથવા તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, અથવા તો કાર્બનિક ખેતી જે લોકો કરતા હોય તો એના માટે ગાયનું ગૌમૂત્ર છે અથવા તો લીમડાની લીંબોળીમાંથી બનાવેલું તેલ કે XYZ કોઈ પણ દવા બનાવેલી છે રાસાયણિક રીતે ઓર્ગોનિક રીતે એવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ. પછી કાપણી એની ટાઈમે કરવી જોઈએ અથવા તો લણણી બરાબર એ પણ ટાઈમે કરવું જોઈએ, જેથી પાકને નુકસાન થવાથી બચાવવો જોઈએ. આ રીતે પાક ઉત્પાદનમાં સુધારાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓ નીચે આપેલા વર્ગોમાં વહેંચી શકાય છે. પાકની જાતિમાં સુધારણા લાવવા, પાક ઉત્પાદનમાં સુધારણા કરી શકાય અને પાકનું સુરક્ષાનું પ્રબંધન કરવું જોઈએ. હવે પાકની જાતમાં સુધારણા, પહેલો પ્રશ્ન, પાકની જાતિમાં શું સુધારો કરવો જોઈએ? જેમ કે પાક ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન, પાકની જાતિની પસંદગી પર આધારિત છે. અને પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતાનું ધ્યાન રાખવામાં આવે, ખાતર પ્રત્યે પ્રતિચાર ધ્યાન રાખવામાં આવે, અથવા તો ખાતર પ્રત્યે એ ઝડપથી પ્રતિચાર આપે, નિપજની ગુણવત્તા સારી હોવી જોઈએ, ઊંચા ઉત્પાદનને વધારે આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય અને પાકની જાતિઓમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય, બરાબર, અને એની જાતમાં ફેરફાર કરી શકાય. સંકરણમાં વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે. એટલે આ સંકરણ છે આંતરજાતીય, બે ભિન્ન જાતિ વચ્ચે કરાવવામાં આવે. એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવે એને કહેવાય અંતરજાતીય, અથવા તો આંતર પ્રજાતિય, એટલે કે બે જુદી જુદી પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરાવી અને નવી પાકની જાતો વિકસાવવામાં આવે છે. પાક સુધારણાની બીજી રીત એ છે કે ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવા, DNAમાં ફેરફાર કરવો, જનીન ઉમેરવા. આના પરિણામ સ્વરૂપે જનૂનિક રૂપાંતર પાક મળે છે આપણને. નવી જાતિઓની અપનાવવામાં કે સ્વીકારતા પહેલાં આપણે આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં કે જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન હોય, ભિન્ન એટલે જુદી જુદી હોય, કે તે સારું ઉત્પાદન આપી શકે અને ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજ એટલે કે બિયારણની પ્રાપ્તિ થવી જોઈએ, અથવા તો બીજ તે જ જાતિના હોવા જોઈએ
કે જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. હવે સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા ઉપર આધારિત છે. કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ પડવો, અતિવૃષ્ટિ એટલે ખૂબ જ ભારે વરસાદ પડવો, પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલપૂર્ણ છે. કારણ કે પૂર આવશે કે નહીં આવે, વરસાદ વધુ થશે કે નહીં થશે, એની પૂર્વાનુમાન, એનો અંદાજો લગાવવો એ થોડોક મુશ્કેલ છે. એટલા જ માટે એવી જાતિ વધારે યોગ્ય છે કે જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઉગી શકે. તાપમાન વધુ સહન કરી શકે, પછી વધુ ઉત્પાદન આપી શકે, વધુ વરસાદ હોય તો એ વનસ્પતિને નુકસાન ન થાય, વગેરે વગેરે. આ રીતે એવી જાતિ બનાવેલી છે કે જે વધુ ક્ષારવાળી જમીનમાં પણ ઉગી શકે, વધુ ઉત્પાદન એટલે કે એકર દીઠ પાકની ઉત્પાદનમાં વધારો થાય, વધુ ઉત્પાદન ક્ષમતા વધારે હોય. ગુણવત્તામાં સુધારણા. પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. હવે પ્રત્યેક પાકમાં પાક ઉત્પાદનની ગુણવત્તા દરેક પાકમાં જુદી જુદી હોય. જેમ કે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા જોવામાં આવે, બરાબર. કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા જોવામાં આવે. ઘઉંમાં બેકિંગ એટલે કે કાર્બોદિતની ગુણવત્તા જોવામાં આવે, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા જોવામાં આવે. તેલીબિયા પાકમાં તેલની ગુણવત્તા જોવામાં આવે. તેલ કેવું સારું છે, કેટલા ટકાવાર પ્રમાણ મળે છે, એ પ્રમાણે તેલ સારું મળે એ પ્રકારે આપણે વનસ્પતિ છે એ તેલીબિયા પાક વાવવામાં આવે. ફળ અને શાકભાજીનું સંરક્ષણનું ધ્યાન રાખવામાં આવે. સંરક્ષણ એટલે સાચવણી. જેમ કે ફળ છે એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો બીજા દેશમાં મોકલવામાં આવે તો એ અઠવાડિયા સુધી ફળને કાંઈ થવું ન જોઈએ. પછી તે બજારમાં આવે તો પણ એ ફળની સાચવણીમાં કાંઈ વાંધો ન આવે, એ જોવામાં આવે છે ફળમાં અને શાકભાજીમાં. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક અને અજૈવિક એટલે શું? જૈવિક પરિબળો એટલે એવા પરિબળો કે જે સજીવ છે, કે જેમ કે કીટકો, કૃમિ, બરાબર, નાના નાના જીવજંતુઓ દ્વારા જૈવિક પરિબળો દ્વારા પાકને નુકસાન ન પહોંચે એને એવું ધ્યાન રાખવામાં આવે. જ્યારે અજૈવિક પરિબળો એટલે કે અનાવૃષ્ટિ, ક્ષારનું પ્રમાણ, વધુ પડતું પાણી આવી જવું, ગરમી પડવી, ઠંડી પડવી, હિમપાત થવો, પરિસ્થિતિઓને કારણે પાકના ઉત્પાદકતા ઓછી થઈ શકે છે. આવી પરિસ્થિતિઓને સહન કરી શકે એવી જાતિ પાક ઉત્પાદનમાં આપણે ઉગાડવી જોઈએ અથવા તો એવી સુધારણા લાવી શકીએ છીએ. પરિપક્વ સમયમાં પરિવર્તન. પરિપક્વ એટલે પાકમાં, કે પાક છે એનો લણણીનો સમય બધા એક સમયે થઈ જવો જોઈએ. તો લણણીની પ્રક્રિયા છે એ કેવી થઈ જાય? સરળ બની જાય. હવે ઘઉં વાવ્યા હોય, થોડાક ઘઉં આજે પાકે, થોડાક ઘઉં છે એ 10-15 દી પછી પાકે, થોડાક ઘઉં છે એ મહિના દિવસ પછી પાકે, તો એ લણણીની પ્રક્રિયા થોડીક અઘરી પડી જાય. એક જ સાથે જો બધા ઘઉં પાકી જાય તો હાર્વેસ્ટર દ્વારા બધા જ ઘઉંની લણણી એક જ સાથે કરી શકાય. કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો હોવો જોઈએ, જેથી કરીને વર્ષ દરમિયાન 2 થી 3 પાક લઈ શકે. જેમ કે જે પાક છે એ 5 મહિના લેતો હોય સમય, એ જો 3 થી 4 મહિનામાં જો એ પાક ઉગી જાય અને પાકી જાય તો વર્ષ દરમિયાન 2 કે તેથી વધારે પાક લઈ શકાય છે. 2 થી 3 પાક લઈ શકાય. આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. આથી ખેડૂત પ્રતિ વર્ષ પોતાના ખેતરમાં ઘણા પાક ઉગાડી શકે છે. ઓછો સમયગાળો હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય. હવે ઓછો સમયગાળો હોય તો એના ખાતર ઓછું નાખવું પડે, પછી એને પાણી ઓછું આપવું પડે. કારણ કે જે પાક 3 મહિનામાં ઉગે ને જે પાક 4 મહિનામાં ઉગે, તો 4 મહિના ઉગતો હોય તે પાકને આપણે વધુ વખત પાણી પાવું પડે, એની માવજત વધારે કરવી પડે. અને 3 મહિનામાં જે ઉગી જતો હોય એને ઓછા સમય માટે પાણી પાવું પડે, ઓછી માવજત કરવી પડે. કાપણીની ક્રિયાને સરળ બનાવે છે. કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય છે. વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. હવે એક જ જાતિની વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. હવે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. હવે કૃષિમાં લક્ષણો કેવા હોવા જોઈએ? જેમ કે ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. ઘાસચારાવાળા પાક હોય એમાં જેટલી વધુ ડાળીઓ હોય અને જેટલો લાંબુ વધારે મોટું ઘાસ થાય એ વધારે લક્ષણ છે. કારણ કે ગાય ભેંસને એ વધારે ખાવામાં જોઈએ છે એટલા માટે.
હવે અનાજ માટે વામન છોડ એટલે નીચો છોડ જેમ વધુ થાય એ યોગ્ય ઈચ્છિત લક્ષણ છે. કારણ કે જો એ નીચો છોડ થાય તો એ ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા પડે, ખાતર ઓછું પાવું પડે, પાણી ઓછું પીએ, બરાબર. પવનના કારણે એ પાક આડો નહીં પડી જાય. આ બધા ઈચ્છિત લક્ષણ છે. આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. ચાલો હવે એના પછી આવશે પાક ઉત્પાદન પ્રબંધન એટલે કે 15.1.2. અન્ય ખેતી પ્રધાન દેશની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે જમીન, ધન, સૂચનાઓ અથવા તો તકનિકની પ્રાપ્યતા ઓછી અથવા તો વધારે થાય છે. એટલે જમીન, ધન, સૂચનાઓ, ટેકનિક એટલે સૂચનાઓ એટલે કે આપણે આબોહવાકીય સૂચનાઓ, ટેકનોલોજી વગેરેની પ્રાપ્યતા ઓછી હોય છે. ટૂંકમાં ધન અથવા તો આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અથવા તો ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની કાંઈ ભૂમિકા ભજવે છે. જે ખેડૂત પાસે પૈસા નથી તે ખેડૂત છે એ પોતાના ખેતરમાં સિંચાઈ માટે લાંબી પાણીની પાઇપલાઇન લાંબી કરી શકશે નહીં. પોતાના કૂવો ગાળવો હોય છે તોય એને તકલીફ પડશે આર્થિક રીતે. આ રીતે યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. આ રીતે ખેડૂતનું રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ પણ કરે છે. રોકાણ કરવાની ક્ષમતા એટલે જે ખેડૂત પાસે આ પૈસા હશે એ વધુ સારો પાક લાવી શકશે, એટલે કે બિયારણ સારું લાવશે, અથવા તો શાકભાજી અથવા તો ફળોની ખેતી કરી શકશે, બાગાયતી ખેતી કરી શકશે, એવું બધું તે કરી શકશે. રોકાણ વગર ઉત્પાદન ઓછું, રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન આ પ્રણાલીઓ આમાં સામેલ છે. રોકાણ વગર ઉત્પાદન આવવું સારું, ઓછું રોકાણ અને ઉત્પાદન વધુ આવવું, અને વધુ રોકાણ અને ઉત્પાદન વધુ કે ઓછું આવે, આ પદ્ધતિઓ આમાં સમાયેલી છે. હવે પોષક તત્વ પ્રબંધન વ્યવસ્થાપન. જેવી રીતે આપણે વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે વનસ્પતિઓ પણ વૃદ્ધિ અને વિકાસ માટે પોતે પોષક તત્વોની આવશ્યકતા જરૂરી છે. વનસ્પતિઓને પોષક તત્વો તરીકે એટલે કે પોષક તરીકે હવા જોઈ, પાણી જોઈ અને જમીનની પ્રાપ્યતા હોય છે. વનસ્પતિ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે, ખૂબ જ જરૂરી છે. જેમ કે વનસ્પતિને 16 પોષક તત્વોની જરૂરિયાત હોય. કેટલા? 16માંથી વનસ્પતિ 13 પોષક તત્વો જમીનમાંથી મેળવે અને એ હવામાંથી મેળવે બાકીના, અને 2 પાણીમાંથી મેળવે. જેમ કે હવામાંથી કાર્બન અને ઓક્સિજન મેળવે છે, જ્યારે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંને મેળવી શકે છે, અને બાકીના જે 13 પોષક તત્વો વનસ્પતિ છે એ જમીનમાંથી મેળવે છે. તે પૈકી કેટલાક વધુ માત્રામાં જોઈએ. હવે કેટલાક 13 પોષક તત્વો જે જમીનમાંથી મેળવે એમાંથી અમુક પોષક તત્વો વધુ માત્રામાં વનસ્પતિને જોઈએ, અમુક છે એ ઓછા પ્રમાણમાં હોય તો ચાલે, ન હોય તો ન ચાલે, પણ ઓછા પ્રમાણમાં હોય તો ચાલે. જેમ કે 13માંથી બૃહદ એટલે કે ગુરુ પોષક તત્વો જેને કહેવાય, જે વધુ માત્રામાં જરૂર પડે. બાકીના પોષક તત્વો જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે, એટલા માટે એને લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આપેલું છે, હવામાંથી કાર્બન અને ઓક્સિજન મેળવે છે, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવે છે, જમીનમાંથી તે 2 પ્રકારે ગુરુ પોષક તત્વો અને બૃહદ એટલે કે લઘુ અને સૂક્ષ્મ પોષક તત્વો. વધુ પ્રમાણમાં વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરની જરૂર પડે. જ્યારે ઓછા પ્રમાણમાં વનસ્પતિને ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરિન, આયર્ન, મેંગેનીઝ વગેરે, બોરોન વગેરેની જરૂર પડે છે. આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે અસર પડે છે. વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવા જરૂરી છે. જમીનમાં ઉત્પાદન વધારવા માટે આપણે છાણિયું ખાતર નાખવું પડે અથવા તો ખાતર નાખવું પડે, જેથી કરીને વનસ્પતિમાં ખોરાક એટલે કે વનસ્પતિમાં પોષક તત્વોનું પ્રમાણ વધે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેન્દ્રિય ખાતર આવતા લેક્ચરમાં ભણશું.
હવે એના પછી કે આ પાઠના જે ટીક કરાવેલા એટલે કે મેં મોકલેલા પ્રશ્ન છે એ પાઠમાંથી લખવાના છે, એ પાઠના જ પ્રશ્ન પાકા કરવાના અને પાકી બુકમાં લખવાના, અને એટલા જ પ્રશ્ન છે એ પરીક્ષામાં આપણે પૂછાશે. અને 4 માર્કના જે પ્રશ્ન મેં મૂકેલા છે એટલા જ પ્રશ્ન 4 માર્કના વિભાગ ડીમાં આવશે, એ પ્રશ્નમાંથી જ. બીજું 14મા પ્રશ્ન જેટલા પ્રશ્ન લખાવેલા છે એ પણ પાકી બુકમાં લખવા, અને એટલા જ પ્રશ્ન છે એ પરીક્ષામાં પાકા કરવા. હવે પાઠ પહેલામાં બીજા પાઠના અને ત્રીજા પાઠના મેં ટીક કરાવેલા છે એટલા જ પ્રશ્ન પાકા કરવા. પછી આપણે 14 અને 15માં પછી આપણે બીજા એકેય પાઠ છે એ જેમ કે 8મા પાઠમાં અને 9મા પાઠના હું તમને પ્રશ્ન ટીક કરાવી દઈશ. આવતા લેક્ચરમાં આપણે 9ની સાથે રાખશું બધા મિત્રો, અને હું પ્રશ્ન બોલતો જઈશ કે આટલામાં નંબરનો આ પ્રશ્ન, આટલામાં દાખલો, એ તમે આવતા લેક્ચરમાં હું તમને કહીશ. બરાબર? એ વધારાના પ્રશ્ન છે એ હું તમને પહેલાં બીજા 8મા 9માના એના ટીક કરાવી દઈશ, અને 13મા પાઠના. ચાલો, અને મેં જે પેપર સ્ટાઇલ લખાવી છે અને જેટલા પ્રશ્ન બી વિભાગમાં જેટલા પાઠ પૂછાવાના છે એટલા જ પાઠ પૂછાશે, એટલા પાઠમાંથી જ 2 માર્કના પ્રશ્ન વાંચવાના, 3 માર્કના પણ એટલા જ પાઠમાંથી વાંચવાના, 4 માર્કના એટલા જ પાઠમાંથી વાંચવાના. પણ મેં પ્રશ્ન લખાવી દીધા એટલે 4 માર્કમાં જે 12 કે 13 પ્રશ્ન લખાવેલા છે એટલા જ વાંચવા. બરાબર? ચાલો, હવે એના પછી આવતા એપિસોડમાં